અંકલેશ્વરની ઔદ્યોગિક અને સેવાભાવી ધરતી પર સામાજિક સમરસતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જ્યાં શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ હિન્દુ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ 2026 અત્યંત ભવ્ય અને માંગલિક વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ મહોત્સવમાં વિવિધ સમાજના 11 જેટલા નવયુગલોએ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને લગ્ન ગ્રંથિથી જોડાઈ પોતાના દાંપત્ય જીવનના શ્રી ગણેશ કર્યા હતા. આ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના મંત્રી અને અગ્રણી નેતા ઈશ્વરસિંહ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા, જેમણે નવયુગલોને સુખી અને આદર્શ જીવન જીવવાની મંગલ કામનાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં શિપ્રા ગણેશ મંદિરના પરમ પૂજ્ય મહંત 1008 ગંગાદાસ બાપુએ પોતાની દિવ્ય ઉપસ્થિતિ દ્વારા સૌને આશીર્વચન આપ્યા હતા અને સામાજિક એકતાના આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું. આ વેળાએ અંકલેશ્વરના વિવિધ સામાજિક અગ્રણીઓ, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ હાજર રહી નવવધુઓને આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં કન્યાદાનનું અનેરું મહત્વ જોવા મળ્યું હતું, જેમાં સમાજના ઉદાર મનના નામી અનામી દાતાઓએ ઉમકળાભેર આર્થિક સહયોગ આપી દીકરીઓને ભાવિ જીવનની સુરક્ષામાં પાયાનું યોગદાન આપ્યું હતું. ટ્રસ્ટ દ્વારા તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવાના આ રૂડા સેવા યજ્ઞમાં દાતાઓની તત્પરતા અને સહકાર ખરેખર વંદનીય છે. દીકરીઓના લગ્ન પ્રસંગે કન્યાદાન કરીને તેમને સંસારની કેડી પર પ્રથમ ડગ માંડવામાં મદદરૂપ થવું એ માનવ સેવા જ પ્રભુ સેવા હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ સમગ્ર આયોજનથી અંકલેશ્વર પંથકમાં ભક્તિ અને સેવાનો અનોખો માહોલ સર્જાયો હતો અને ટ્રસ્ટની આ કામગીરીને સર્વત્ર બિરદાવવામાં આવી હતી. જય સિયારામ. અંકલેશ્વર ખાતે ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્ન, આ પ્રથમ સમૂહ લગ્નમાં 11 જોડા, જે 11 નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે, ત્યારે એમને આશીર્વાદ આપવા માટે સાધુ સંતો, આપણા માનનીય ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ અને તમામ નવા ચૂંટાયેલા સભ્યો પણ હાજર રહ્યા. હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું આ ચેરિટેબલ ગણપતિ ટ્રસ્ટને કે આવા ઉમદા કાર્ય સમાજમાં ભૌતિકવાદ વાસે પાછળ દોડીને માણસ જે થાકી ગયો છે એને એક આશા છે ગરીબોને કે અમારું પણ કોઈક વારે આવે, અને ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ એમની વારે જ જઈને જે મા બાપ જે દીકરીઓને નથી એવી દીકરીઓને પસંદ કરીને આજે પ્રભુતામાં પગલાં પાડાવી રહ્યા છે. ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ તમામ સભ્યોને હું સાધુવાદ આપું છું. ખૂબ ખૂબ ગતિ પ્રગતિ કરે અને 11 દંપતી આજે પ્રભુતામાં પગલાં પાડી રહી છે એને ભગવાન ખૂબ ખૂબ શક્તિ ભક્તિ આપે, ખૂબ ગતિ પ્રગતિ કરે એવી શુભકામના. જય સિયારામ. ભારત માતા કી જય.